વર્દી માત્ર કપડાનો એક રંગ નથી, પરંતુ વિશ્વાસ, ફરજ અને બલિદાનનું જીવન પ્રતીક છે. જ્યારે સમગ્ર સમાજ આવી ઘટનાથી હચમચી જાય છે, ત્યારે સૌથી પહેલા પોતાની જવાબદારી નિભાવવા માટે પોલીસ આગળ આવે છે. 4 વર્ષીય નિર્દોષ માસૂમ બાળકીના અપહરણ અને હત્યાના કેસે સમગ્ર ગુજરાતને દુઃખદ, આક્રોશ અને વ્યથાથી ભર્યું છે. ત્યારે આવી ઘટનાએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ ન્યાયની અપેક્ષા રાખતો હોય છે. ત્યારે ગુજરાત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના રક્ષકો પોતાના જાનની પરવાહ કર્યા વિના સમાજની સુરક્ષા અને ન્યાય માટે અડીખમ ઊભા રહે છે. વાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની નિર્દોષ માસૂમ બાળકીના અપહરણ અને હત્યાના મુખ્ય આરોપી સામે આણંદ એલસીબી દ્વારા ઝડપી અને બહાદુરીપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન તળાજા તાલુકાના જાંજમેર ગામના વતની અને હાલ આણંદ એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ શ્રી મહિપાલસિંહ રાઠોડ તથા તેમના સહકર્મચારી રાજવીરસિંહ આરોપીને પૂછપરછ માટે લઈ જતા હતા. એ દરમિયાન આરોપીએ અચાનક છરી વડે પોલીસ પર જીવલેણ હુમલો શરૂ કર્યો, જેમાં બંને બહાદુર પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ પરિસ્થિતિને કાબુ લેવા માટે આણંદ એલસીબીના પીઆઈ શ્રી રાણા સાહેબ દ્વારા જરૂરી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આરોપીનું એન્કાઉન્ટર થયું અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી સામે અગાઉ પણ હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ઘાયલ થયેલા એએસઆઈ મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી સૌની પ્રાર્થના છે. તેમની હિંમત માત્ર પોલીસ વિભાગ માટે જ નહીં, પરંતુ સમગ્ર યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. આવા જાંબાજ અધિકારીઓને કારણે સામાન્ય નાગરિકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત બને છે. નમસ્કાર.